નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમના નવા વિડીયોમાં। શ્રોતા મિત્રો, આપના માટે પ્રસ્તુત છે ધ મિરેકલ મોર્નિંગ પુસ્તકની ઓડિયો બુકનો ભાગ 11, જેમાં હું આપના માટે પુસ્તકના વિભાગ 6 ધ લાઈફ સેવર્સ તમને અધૂરપવાળા જીવનથી ખાતરીપૂર્વક બચાવી શકે એવી 6 આદતો વિશેની માહિતી આપીશ। મિત્રો, આની અગાઉ આ પુસ્તકની ઓડિયો બુકના 10 ભાગમાં મેં 5 વિભાગની સંપૂર્ણપણે માહિતી વિગતવાર રજૂ કરી છે। તો નવા જોડાયેલા શ્રોતા મિત્રોને ખાસ અનુરોધ કે અગાઉ રજૂ કરેલ ભાગ અવશ્યથી સાંભળશો। હું છું આપનો હોસ્ટ અને દોસ્ત નીત, અને હવે આપના માટે પ્રસ્તુત છે ધ મિરેકલ મોર્નિંગ પુસ્તકની ઓડિયો બુકનો વિભાગ 6, જેનું નામ છે ધ લાઈફ સેવર્સ તમને અધૂરપવાળા જીવનથી ખાતરીપૂર્વક બચાવી શકે એવી 6 આદતો। સફળતા એવી બાબત છે જે તમે જેવા બનવા માંગતા હો તેવા બનવા આકર્ષે છે। જીમ રોન। એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ એટલે આપણને સૌથી વધુ અસર કરતી બાબતોમાં રોજે રોજ સતતપણે થતો સુધારો। રોબિન શર્મા। ચિંતિત, ચકિત, હતાશ, અપૂર્ણ, વાહિયાત આ કેટલાક ન ગમનારા શબ્દો છે જેનો ઉપયોગ લગભગ મોટા ભાગના સામાન્ય માણસો પોતાના જીવનને વર્ણવવા માટે અવારનવાર કરતા હોય છે। તમે અને હું માનવ ઇતિહાસના એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં અપાર સમૃદ્ધિ છે અને અગણિત તકો અને રિસોર્સિસનો ભંડાર છે જે પહેલાં ક્યારેય નહોતો। તેમ છતાં આપણા પૈકીના ઘણા આપણા બધામાં રહેલી અનલિમિટેડ શક્તિઓને ઓળખીને એનો ઉપયોગ કરતા નથી। મને તો આ બરાબર નથી લાગતું। તમને લાગે છે? યોગ્યતા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર। તમને ક્યારેય એવું લાગ્યું છે કે જે જીવન તમે જીવી રહ્યા છો અને તમે જે બનવા માંગો છો એ તમારી પહોંચની બહાર છે? શું તમને ક્યારેય એવું લાગે છે કે તમે તમારી યોગ્યતા કે શક્તિનો પીછો કરી રહ્યા છો? તમને ખબર છે કે શક્તિ ક્યાં છે, છતાં તમે એને ઝડપી શકતા નથી। જ્યારે તમે એવા લોકોને જુઓ છો જે પોતાના કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા હોય છે અને તમે એવું કરી શકતા નથી હોતા, એવું તો નથી ને કે એમને ખબર છે કે એમણે શું કરવાનું છે જે કદાચ તમને નથી ખબર? કેમ કે જો તમે એ વિશે જાણતા હોત તો તમે એમના કરતાં વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યા હોત। આપણા પૈકીના ઘણા લોકો આપણી શક્તિઓથી ઉલટી દિશામાં જીવન જીવી રહ્યા છે। આ એ અંતર છે જે આપણે જે બનવા માંગીએ છીએ એ બનવા દેતું નથી। આપણે ઘણીવાર પોતાનાથી જ નારાજ થઈ જઈએ છીએ કેમ કે જીવનના કોઈપણ ક્ષેત્રમાં પ્રોત્સાહન, પ્રયાસો અને પરિણામનો અભાવ હોય છે। આપણે શું કરવું જોઈએ એ વિચારવામાં ઘણો સમય વિતાવીએ છીએ, પણ જ્યારે ખરેખર કરવાનું આવે ત્યારે આપણે પાછા પડીએ છીએ। આપણને ખબર છે કે આપણે શું કરવાનું છે, પણ આપણે એ સાતત્યપૂર્ણ રીતે કરતા નથી। તમને સમજાય છે? યોગ્યતાઓ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર વ્યક્તિએ અલગ હોઈ શકે છે। તમને ક્યારેક એવું લાગે છે કે તમારી અત્યારની ક્ષમતાની નજીક છો અને એક ઝટકો આવશે જે બધો તફાવત દૂર કરી દેશે, અથવા તો એનાથી ઉલટું તમને એવું લાગતું હશે કે તમે તમારી સાચી યોગ્યતાઓથી ઘણા દૂર છો, કેમ કે તમને ખબર જ નથી કે તમારે શરૂ ક્યાંથી કરવાનું છે। ગમે તે હોય, તમારે જીવનને સાચી દિશામાં લઈ જઈને તમે જે બનવા માંગો છો એ બનવાની શક્તિ વચ્ચેના અંતરને દૂર કરવાનું છે। તમે કદાચ એ તરફ છો જ્યાંથી તમારી યોગ્યતાઓ વચ્ચેની મોટી ખાઈ શરૂ થાય છે, તો તમારે એ ખાઈ પસાર કરીને તમારી યોગ્યતાઓને બીજા લેવલ સુધી પહોંચાડવાનો દ્રઢ નિર્ધાર કરી લેવાનો છે। આ ચેપ્ટરમાં તમને એવી 6 આદતો વિશેની જાણકારી મળશે જે તમને તમે છો ત્યાંથી આગલા લેવલ સુધી પહોંચવા માટે શક્તિમાન બનાવી શકશે, જેને કારણે તમે જેવા બનવા માંગો છો એવા બની શકો। તમારું જીવન એવું નથી જેવું તમે માનો છો। જીવનને ટકાવી રાખવા, ગોઠવવા કે સામે આવેલા સંજોગોનો સામનો કરવામાં આપણા પૈકી ઘણા કાયમ વ્યસ્ત રહીએ છીએ અને એને કારણે આપણે આપણા જીવન ઉપર ધ્યાન જ આપી શકતા નથી, જે ખરેખર મહત્ત્વનું છે। આમાં તફાવત શું છે? આપણું જીવન જાણે બાહ્ય પરિસ્થિતિઓનો ગુચ્છો બની ગયું છે, જેમાં આપણી આસપાસના લોકો, વાતાવરણ અને ઘટનાઓ જ હોય છે। એમાં આપણે તો હોતા જ નથી। ખરેખર તો આપણે એ બધાથી પર છીએ। તમે જેટલા ઊંડા લેવલ પર છો એ તમારું જીવન છે। તમારું જીવન આંતરિક ઘટકોથી બને છે, જેમાં તમારો એપ્રોચ અને માઇન્ડસેટ છે જે તમને ગમે તે સમયે પરિસ્થિતિને અનુરૂપ થવા માટેના સુધારા વધારા કરવાની શક્તિ આપે છે। તમારું જીવન શારીરિક,
બૌદ્ધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક તત્વોનું બનેલું હોય છે, જે લગભગ દરેકનું હોય છે, જેને ટૂંકમાં પાયસ કહી શકાય. શારીરિક બાબતો એટલે તમારું શરીર, આરોગ્ય અને એનર્જી. બૌદ્ધિક એટલે તમારું મગજ, બુદ્ધિ અને વિચારો. ભાવનાત્મક બાબતો એટલે તમારી લાગણીઓ, અભિગમ અને વર્તન. અને આધ્યાત્મિક એટલે તમારો મનોભાવ, આત્મા અને બધા પર ધ્યાન રાખનારી સર્વોચ્ચ શક્તિ જેવી અગોચર બાબતો. તમારું જીવન ત્યાં છે જ્યાં તમે આંતરિક મનમાં નવી ફિલિંગ્સ, પરસેપ્ટિવ માન્યતાઓ અને એટીટ્યૂડનું સર્જન કરી શકો છો, જે તમને તમારા જીવનને સ્પર્શનારા આસપાસના સંજોગો, સંબંધો, લાગણીઓને તમારા અનુરૂપ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. ઘણા ઋષિમુનિઓએ આપણને શીખવાડ્યું છે કે આપણું બાહ્ય જગત એ આપણા આંતરિક જગતનું જ રિફ્લેક્શન છે. દરરોજ સમય ફાળવીને જો તમે તમારા શરીર, મન, બુદ્ધિ અને આધ્યાત્મિક બાબતો પર સતત ધ્યાન આપી એને સુધારવાનો પ્રયાસ કરશો તો તમારા જીવનનું લેવલ જરૂરથી ઊંચું આવી શકશે. આપોઆપ જ એમાં સુધારો થવા માંડશે. હું તમને મારા અનુભવના આધારે એટલી ખાતરી આપી શકું છું કે તમે પણ મારી જેમ જીવનને સાધારણપણાથી ઉપરના લેવલ સુધી લાવી શકશો. એક સમયે હું પણ મારા જીવનને સાધારણપણા સાથે જોતો હતો, પણ જેવો મારો પ્રવાસ શરૂ થયો કે મારા બહાનાઓ અને ખોટી માન્યતાઓને છોડતો ગયો, જીવનના બધા ક્ષેત્રોમાં નિર્ધારિત કરેલા ગોલ્સ મેળવતો ગયો, જેની હું કદી કલ્પના પણ કરી શકતો નહોતો. જો તમે તમારા વ્યક્તિગત વિકાસ માટે કમિટેડ હશો તો એ તમારા જીવનની સંપૂર્ણ કાયાપલટ માટે ચાવીરૂપ પુરવાર થશે. તમે જેવું જીવન ચાહો છો એને બચાવી લેવાનો આ સમય છે. આપણા પૈકી ઘણા માટે એમને ગમતું પૂર્ણતાવાળું અને અસામાન્ય જીવન, જે આપણા માટે 10મા લેવલનું ગણાય છે, એ એમનાથી દૂર થતું હોય એવું લાગતું હોય છે, કેમ કે તેઓ એમના રોજિંદા જીવનની ઘટમાળમાં જ એટલા ઓતપ્રોત રહેતા હોય છે. એમના જીવનની સ્થિતિ જ એમનો બધો સમય ખાઈ જતી હોય છે, જેને કારણે તેઓ પોતાના જીવનની મહત્ત્વની બાબતો પ્રત્યે ધ્યાન જ નથી આપી શકતા. જો તમારે તમારા જીવનને સામાન્ય માંગણીઓ અને પરવશ થઈ જવાની સ્થિતિઓથી બચાવીને 10મા લેવલનું જીવન મેળવવું હોય તો તમારે દરરોજ વ્યક્તિગત વિકાસ માટે સમય ફાળવીને ધ મિરેકલ મોર્નિંગ લાઈફ સેવર્સ આદતોને અપનાવી લેવી જોઈએ, જે તમારા જીવન માટેની પ્રાથમિકતા સમાન 6 બાબતો કે 6 આદતો છે. એ તમને અફસોસજનક અને અધૂરી ક્ષમતાવાળા જીવનથી બચાવી શકે છે. લાઈફ સેવર્સ એટલે સેવર્સનું ગ્રુપ છે, જેને તમે દરરોજના નિયત ક્રમમાં સમાવી શકો છો. આ સરળ આદતો જીવનને બદલનારી અને જીવનને ઉચ્ચ બનાવનારી છે. એ દરેક વિધિ તમારી શારીરિક, બૌદ્ધિક, લાગણીશીલતા અને આધ્યાત્મિક બાબતોને વિકસિત કરનારી બની શકે છે, જેને કારણે તમે તમારું ઈચ્છિત જીવન પ્રાપ્ત કરી શકો છો. યાદ રાખો કે જ્યારે તમે તમારા આંતરિક વિશ્વને કે આંતરિક જીવનને બદલી શકો છો ત્યારે તમારું બાહ્ય વિશ્વ અને જીવનની સ્થિતિમાં પણ સમાંતર સુધારો આવી શકે છે. અહીં વ્યક્તિગત વિકાસની લાઈફ સેવર્સ પદ્ધતિની 6 શક્તિશાળી અને ખાતરીપૂર્વકની આદતો છે, જેનો ઉપયોગ કરીને તમે તમારી અંદર રહેલા પાવરફુલ ફોર્સનો ઉપયોગ કરીને જીવનના કોઈપણ ક્ષેત્રમાં પરિવર્તન લાવી શકશો, જે તમને અનોખા બદલાવનો અહેસાસ કરાવશે. ચાલો આપણે લાઈફ સેવર્સ તરીકે ઓળખાતી 6 વિધિઓને એક પછી એક વિગતવાર જાણી લઈએ અને કઈ આદત કઈ રીતે તમને જે બનવા માંગતા હો એ બનવામાં મદદરૂપ થશે એ જોઈ લઈએ. શ્રોતા મિત્રો, અહીંયા લેખક હેલ એલરોડ દ્વારા લાઈફ સેવર્સ શબ્દનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં સેવર્સ એટલે કે જે 6 વિધિઓ અથવા એવી 6 આદતો છે એના પ્રથમ અક્ષરને લઈને સેવર્સ શબ્દનું નિર્માણ કરેલું છે. હું અત્રે તમને ટૂંકમાં એનો પરિચય કરાવીશ. એસ એટલે સાયલન્સ, એ એટલે એફર્મેશન્સ, વી એટલે વિઝ્યુલાઇઝેશન, ઈ એટલે એક્સરસાઇઝ, આર એટલે રીડિંગ અને એસ એટલે સ્ક્રીવિંગ. હવે પછીના જે પણ હું ઓડિયો બુકના ભાગ રજૂ કરીશ તો એમાં 6 આદતો વિશે વિગતવાર માહિતી તમારા માટે હું પૂરી પાડીશ. ત્યાં સુધી સાંભળતા રહો મારી આ ઓડિયો બુક ચેનલ નીત FM પર સરસ મજાની નાની ટૂંકી વાર્તાઓ, બોધકથાઓ, હાસ્યકથાઓ અને સાથે જ વિશ્વ પ્રસિદ્ધ મોટિવેશનલ પુસ્તકોની ઓડિયો બુક તો ખરી જ. તો આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. શ્રોતા મિત્રો, આપના સારા સ્વાસ્થ્યની કામના સહ ફરી જલ્દીથી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, જય હિન્દ, અસ્તુ.